નમસ્કાર મિત્રો, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષકોની ભરતી માટે ઉચ્ચ કક્ષાએ તજવીજ. રાજ્યની સ્કૂલોમાં ધોરણ 1 થી 12માં 8 થી 10,000 કાયમી શિક્ષકોની ભરતી થશે એવા સમાચાર મળી રહ્યા છે. આગામી ભરતી પ્રક્રિયામાં નિયમો પણ બદલાશે. માત્ર ટેટ ટાટને પ્રાધાન્ય અપાઈ શકે. રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા આગામી સમયમાં સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અંદાજે 8 થી 10,000 જેટલી જગ્યાઓ રેગ્યુલર શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરાશે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. કાયમી શિક્ષકની ભરતી માટે સરકારમાં શિક્ષણ અને નાણાં વિભાગ તેમજ ઉચ્ચ કક્ષાએ ચર્ચા ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં પણ મોટો ફેરફાર થવાની શક્યતાઓ જણાય છે. ભરતી પ્રક્રિયામાં મેરિટમાં માત્ર ટેટ ટાટના જ માર્ક્સને ધ્યાનમાં લેવાનો નિર્ણય પણ લેવાઈ શકે છે. જોકે સત્તાવાર રીતે આ મુદ્દે કોઈ અધિકારી જણાવવા તૈયાર થયા નથી. સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષકો મળી રહે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા પ્રથમ તો શિક્ષક અભિવૃદ્ધિ કસોટીના માળખામાં મોટો ફેરફાર કરી દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિનો અમલ કરવામાં આવ્યો છે. ટાટ 1 અને 2 આ બંને પરીક્ષા દ્વિસ્તરીય પદ્ધતિથી જ લેવામાં આવી. બીજી તરફ પ્રવાસી શિક્ષકની યોજના રદ કરી એના સ્થાને બીજા 2 ગણા પગાર વધારા સાથે જ્ઞાન સહાયકની યોજના લાગુ કરાઈ અને એ મુજબ ભરતી પ્રક્રિયા પણ હાથ ધરાઈ, જે હાલમાં ચાલી રહી છે. જ્ઞાન સહાયક યોજનાના લીધે સંચાલકો તેમજ શિક્ષક આલમમાં આવ્યું હોય તેવી ચર્ચાઓ ઉઠી પામી છે. સરકાર હવે આગામી સમયમાં કાયમી શિક્ષકોની ભરતી કરશે કે કેમ આ મુદ્દે સરકારમાં પણ અનેક રજૂઆતો પહોંચી છે. જેવી સરકાર દ્વારા અગાઉના શિક્ષણ મંત્રી દ્વારા કરાયેલી જાહેરાત મુજબ 2600 જેટલી જગ્યાઓ પ્રાથમિક શિક્ષકોની ભરતી કરવાની નિયામક કચેરીને મંજૂરી અપાઈ હતી. પ્રાથમિકમાં મંજૂરી અપાઈ છે, પરંતુ હજુ સુધી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં કાયમી શિક્ષકોની ભરતીને લઈને માંગ ઉઠી હતી. શિક્ષણ વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આગામી સમયમાં સરકાર દ્વારા પ્રાથમિકની સાથે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ કાયમી શિક્ષકોની ભરતીની પ્રક્રિયા હાથ ધરશે.